કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા. હવે આપણે 11મું ધોરણ ચેપ્ટર નંબર 5 એના દાખલાઓની વાત કરવાની છે. દાખલાઓના બે પોર્શન આપણે ઓલરેડી આગળ પહેલા જોઈ લીધા છે. હવે આપણે આગળ જે બાકી છે સ્વાધ્યાયના દાખલાઓ તે આપણે જોવાના છે. ઓકે, ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે સ્વાધ્યાયનો 5.17 નંબરનો દાખલો તમને આપ્યો છે. ઓકે, સ્વાધ્યાય 5.17 એમાં તમને એવું કીધું છે કે 31.1 અંશ સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વડે રોકાયેલ કદ ગણો. આર બરાબર આટલો લેવો. તો બહુ સિમ્પલ વસ્તુ જે છે, આપણે સૂત્ર કયું મૂકશું? પીવી ઇઝ ઇક્વલ ટુ શું મૂકશું? એનઆરટી. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી મૂકશું. હવે અહીંયા દબાણ પી કેટલું છે? હવે જોજો બરાબર કઈ કઈ વસ્તુ આપી છે. દબાણ પી બરાબર 1 બાર છે. 1 બાર તમને આપ્યું છે. ત્યારબાદ તાપમાન ટી બરાબર કેટલું આપ્યું છે? 31.1 અંશ સેલ્સિયસ તાપમાન તમને આપ્યું છે. બરાબર છે. એટલે થશે +273, એટલે થશે 304.1 કેલ્વિન થશે. 304.1 કેલ્વિન તાપમાન કેલ્વિનમાં એટલું થશે. હવે આર ની વેલ્યુ ઓલરેડી આપી લીધી છે. આ જો દબાણ 12 માં છે તો આર ની વેલ્યુ 12 માં આવે 8.314 ગુણ્યા 10⁻², એટલે કે 0.0883. બરાબર છે. આ આવશે 12 કેલ્વિન. 12 લીટર. બાલી કેમ આપણે કહેતા હતા, કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ. આ તમને ખબર છે. ઓકે, ચાલો. ત્યારબાદ વજન આપ્યું છે CO2 નું વજન, એટલે ડબલ્યુ જે છે એ આપ્યો છે. કેટલો આપ્યો છે? 8.8 ગ્રામ આપ્યું છે. અને CO2 નો અણુભાર જે છે એમ બરાબર કેટલો થશે? 44 થશે. 44 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, આટલું થશે. હવે આ સૂત્રને તમારે એને મોડિફાઈ કરવાનું છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એન ની જગ્યાએ ડબલ્યુ ના છેદમાં આપણે એમ મૂકશું, એટલે ડબલ્યુ ના છેદમાં એમ. અહીંયા આર અને અહીંયા ટી. હવે આપણે રોકાયેલું કદ જોઈએ છે. કદ જોઈએ છે તો કદ જે છે વી જે છે એને સૂત્રનું કરતા બનાવશું. તો કદ વી ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર આવશે ડબલ્યુ આર ટી ના છેદમાં એમ અને અહીંયા આવશે પી. ઓકે, ચાલો. હવે આપણે આગળ જઈએ તો અહીંયા શું થશે? વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ કેટલું છે બોલો? 8.8 ગ્રામ. આર કેટલો લેવાનો? 0.083. બરાબર છે. ટી કેટલું લેવાનું છે? આપણે ટી લેવાનું છે 304.1. બરાબર છે. આટલી વસ્તુ છે. હવે અણુભાર જે છે એ તમને આપ્યો છે. એમ અણુભાર જે છે એ 44 છે અને એ દબાણ આપ્યું છે 1 બાર જેટલું દબાણ આપ્યું છે. તો કદ તમારે આવશે 5.048 લીટર આવશે. કેલ્ક્યુલેટરથી આની ગણતરી કરી લેવાની છે. એટલે 5.048 લીટર જેટલું કદ થશે. આટલું કદ રોકાયેલું હશે. બરાબર છે ને? એટલે આ રીતે મસ્ત ગણતરી કરવાની છે. દાખલો સહેલો છે. ચાલો મિત્રો, તો સ્વાધ્યાય આપણે જોવાનું છે 5.18. સમાન દબાણે, દબાણ સરખું છે જોજો, 2.9 ગ્રામ એક વાયુ 95 સેલ્સિયસ તાપમાને. અને બીજું તમને આપ્યું છે, બીજી કન્ડિશન એવી છે કે 0.84 ગ્રામ 17 સેલ્સિયસ તાપમાને સરખું કદ રોકે છે. કદે સરખું છે અને દબાણે સરખું છે. બરાબર છે. બે વસ્તુ સરખી છે. તો એની અંદરથી આપણે એનું મોલર દળ શોધો. આ મોલર દળ જે છે એ આપણે લેવાનું છે. મોલર દળ કેટલું થશે? ચાલો, તો હવે આપણે પહેલા તો બે કન્ડિશન છે તમારી પાસે, બંને કન્ડિશન લખી નાખો. બરાબર છે. આ વાયુ પહેલી કન્ડિશન છે અને અહીંયા બીજી કન્ડિશન છે. પહેલી કન્ડિશનની અંદર W1 એટલે પહેલાનું વજન જે છે એ 2.9 ગ્રામ છે. પહેલાનું તાપમાન 95 અંશ સેલ્સિયસ છે. T1 95 અંશ સેલ્સિયસ એટલે 273 પ્લસ અંદર કરી દેવાના, એટલે થશે 368 કેલ્વિન થશે. બરાબર છે. 368, 295 જે આને 95 પ્લસ કરશું એટલે 368 થશે. ચાલો, હવે અહીંયા બીજી કન્ડિશન સામેની સાઈડ આપણે વાત કરીએ તો બીજું વજન જે છે આપેલું છે એ W2 બરાબર 184 ગ્રામ આપ્યું છે. 0.184 ગ્રામ છે. બરાબર. ત્યારબાદ તાપમાન ટી બરાબર કેટલું આપ્યું છે? 17 અંશ સેલ્સિયસ છે. પ્લસ 273 છે. એટલે અહીંયા 290 કેલ્વિન તાપમાન થાય છે. બરાબર છે.
અને બંને સરખું કદ રોકે છે. એટલે P1 P અહીંયા દબાણ P છે તો અહીંયા દબાણ P છે, અહીંયા કદ V છે તો અહીંયા કદ V છે, બેયના દબાણ અને કદ સરખા છે. આનું આણ્વીય દળ M2, આ T2 છે અને M2 એટલે ડાયહાઇડ્રોજન છે, ડાયહાઇડ્રોજનનું આણ્વીય દળ 2 હોય. અને આ M1 જે છે એ ખબર છે નહીં, એ ગોતવાનું છે. ઓકે, ચાલો તો હવે આપણે PV NRT સૂત્રનો જ ઉપયોગ કરશું આપણે, બરાબર, અને આગળ જઈશું આપણે. PV NRT પ્રમાણે એક જ મિનિટ. ચાલો તો આ સૂત્રનો યુઝ કરી અને આપણે આગળ વધશું કે ભાઈ આપણે આમાં કઈ કઈ વસ્તુ સરખી છે. આપણી જે સૂત્ર જોયું છે એની અંદર PV NRT, બરાબર છે. NRT ની જગ્યાએ PV WRT ના છેદમાં M આવું છે. હવે આમાં સરખી વસ્તુ છે ને એની એક બાજુ કાઢી નાખીએ. જો બંનેની અંદર દબાણ સરખું છે, કદ સરખું છે, પછી R પણ સરખો છે એટલે R ને અહીંયા લઈ લઈએ. વજન અલગ છે, બરાબર છે. અલગ અલગ કઈ કઈ વસ્તુ છે બધામાં, તો અલગ અલગ હોય તો એની અંદર વજન અલગ છે, તાપમાન અલગ છે અને અણુભાર અલગ છે. આ 3 ટીકી રૂપે અલગ છે તો એને એક બાજુ રાખી દઈએ એટલે તમારે ગણતરીની અંદર બહુ સરળતા અને બેસ્ટ કામ રહે, બરાબર છે. તો આપણું સૂત્ર મળશે PV ના છેદમાં R WT ના છેદમાં M. આ વસ્તુ અચળ છે, બરાબર, ને આ વસ્તુ બદલાય છે. તો બદલાતી વસ્તુ હોય ને એનો સરખામણી કરવાની. એટલે કે કઈ રીતે W1 T1 ના છેદમાં M1 W2 T2 ના છેદમાં M2. થઈ ગયું. આ સરખામણી કરવાની છે, જો બરાબર. હવે આમાંથી તમારે M1 જોઈએ છે તો M1 ને સૂત્રનો કરતા બનાવી લઈએ. M1 બરાબર શું થશે? ચાલો, M1 બરાબર આ M1 જોઈએ છે તો આ વસ્તુ જે છે એ છેદમાં આવી જશે, M1 ઉપર જતો રહેશે, બરાબર ને. તો શું થશે? W1 T1 M2 ના છેદમાં W2 અને T2. ચલો, W1 કેટલો છે? 2.9. WT1 કેટલો છે? 368. M2 કેટલો છે? 2 છેદમાં W2 કેટલો છે? 0.184. અને T2 કેટલો છે? 290. આ બધાની ગણતરી કરવામાં આવે છે તો તમને M1 મળશે 40 અને અણુભાર છે એટલે એનો એકમ ગ્રામ પ્રતિ મોલ. લો, આટલું સહેલું છે, મજા આવે એવું કામ છે. પણ આ એક કોન્સેપ્ટ જે છે એ તમારા મગજમાં બેસી જવો જોઈએ. જે વસ્તુ આપણે શોધવાની છે તે એને અચળ હોય તેને અલગ કરી લેવાની, શોધવાની છે એ બેની સરખામણી કરી લેવાની છે, બરાબર ને. એટલે આવું કામ જરાક કરી લેવાનું છે. એટલે આવા બધા ઉદાહરણની પ્રેક્ટિસ હોય તો તમને વધારે ને વધારે મજા આવશે. ચાલો મિત્રો, હવે તમને આની અંદર એવું કીધું છે, જોજો બરાબર ધ્યાન આપજો. 5.19 સ્વાધ્યાયનો પ્રશ્ન છે. ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ 1 બાર દબાણે છે, 1 બાર દબાણે છે. ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. ડાયહાઇડ્રોજન 20% વજન ધરાવે છે, આ ખાસ ધ્યાન રાખજો. કદથી નથી, વજનથી છે. તો ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ એટલે એનું આંશિક દબાણ. તો પહેલા તો જો કઈ વસ્તુ આપી છે એ જરાક જોઈ લઈએ. ડાયહાઇડ્રોજન એટલે H2, ડાયઓક્સિજન એટલે O2. આ બંનેનું મિશ્રણ છે, બરાબર છે. એટલે પ્રેશર ઓફ H2 પ્લસ પ્રેશર ઓફ O2 એટલે P કુલ થાય. P કુલ બરાબર તમને આપ્યું છે 1 બાર જેટલું છે. કેટલું છે? 1 બાર. એમાં ડાયહાઇડ્રોજન 20% વજન જેટલું વજન છે, 20% જેટલું વજન છે. કદથી નથી, વજનથી આપ્યો છે એટલે એ અઘરું છે. કદથી હોત ને તો એક સૂત્ર મેં તમને લખાવ્યું તો બેઠે બેઠું મૂકી શકાય, પણ આ વજનથી છે. તો ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ શોધો. ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ એટલે પ્રેશર ઓફ H2, આ તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો પ્રેશર ઓફ H2 તમારે મેળવવું હોય તો આનું એક સૂત્ર હતું, બહુ સિમ્પલ સૂત્ર હતું, બરાબર છે ને. કુલ દબાણ આપ્યું છે અને વાયુનું આંશિક દબાણ મેળવવું છે. તો પ્રેશર ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ એના મોલન્સ, H2 ના મોલન્સ અને P કુલ. P કુલ તમારી પાસે ઓલરેડી છે જ. P કુલ બરાબર કેટલું છે? 1 બાર છે, બરાબર છે. P કુલ બરાબર કેટલા છે? 1 બાર છે. હવે એના મોલન્સ મળી જાય ને H2 ના, તો તમને મળી જાય, મોલન્સ મળશે. ચાલો, 20% અને વજનથી છે એટલે ધારો કે ટોટલ 100 ગ્રામ વજન હોય. ટોટલ કેટલું હોય? 100 ગ્રામ વજન હોય, બરાબર છે. તો
એની અંદર 20 ગ્રામ જેટલો H2 હશે અને 80 ગ્રામ જેટલો O2 હશે. આ તમને ખબર છે, કેમ કે 100% જે છે એમાં 20% હાઇડ્રોજન આપ્યો છે. તો મોલ ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 20 ભાગ્યા એનું આણ્વીય દળ, હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું થાય? 2, એટલે 10 થશે. એટલે હાઇડ્રોજનના મોલ 10 થશે. મોલ ઓફ ઓક્સિજન બરાબર કેટલા થશે? એનું વજન કેટલું છે? 80 છે, ભાગ્યા એનું આણ્વીય દળ કેટલું? 32. આ તમે ગણતરી કરશો તો 2.5 આવશે. બરાબર છે. હવે આ બંનેના ટોટલ મોલ કેટલા થશે? એન કુલ બરાબર કેટલા થશે? 12.5 થશે. બરાબર છે. હવે 12.5 થશે. અને હવે જો આપણે બીજી વાત કરીએ કે મોલ અંશ લેવા હોય, તમારે મોલ અંશ લેવા હોય, XH2 લેવા હોય મોલ અંશ, તો એના શું આવશે બોલો? NH2 ના છેદમાં N કુલ. આ સૂત્ર તો આવડવા જ જોઈએ હવે બધાને. NH2 કેટલા છે? એના મોલ કેટલા છે બોલો? 10 ના છેદમાં, બરાબર છે, કુલ કેટલા છે? 12.5. બરાબર. એટલે આ કિંમત જે છે એ અહીંયા મૂકી દેવાની છે, અહીંયા. બરાબર છે. એટલે XH2 ની જગ્યાએ મૂકી દેવાની છે 10 ના છેદમાં 12.5. તો આનો ગુણાકાર કરો છો 10 ગુણ્યા 1 ભાગ્યા 12.5, તો 0.8 આવશે. તો પ્રેશર ઓફ H2 કેટલું છે? 0.8. કુલ દબાણ 1 છે, તો પ્રેશર ઓફ O2 કેટલું થશે? વધ્યું તો 1 માંથી 0.8 બાદ કરો એટલે 0.2. એકમ કયો આવશે? 12. અને આ પણ 12 આવશે. તો આપણને માંગ્યું છે H2 નું આંશિક દબાણ, વિભાગીય દબાણ એટલે આંશિક દબાણ. બરાબર છે. 0.8 મળી ગયું. આ એક સૂત્ર જે છે એ તમને આવડવું જોઈએ. આ સૂત્ર જે છે એ ખાસ આવડવું જોઈએ. સૂત્ર પરથી પી કુલ તમને ખબર હતી ને પી કુલ પરથી આપણે મોલ અંશ મેળવા છે. આમ જોઈએ તો બહુ સહેલો પ્રશ્ન છે, પણ એક વખત સૂત્ર કયું યુઝ કરવું તે ખબર પડી જાય તમને તો કોઈ ટેન્શન છે નહીં. ચલો દોસ્તો, તો હવે આપણે જોવાનું છે આનો એસઆઈ એકમ જોવાનો છે. 5.20 જે છે આટલો ભાગ તમને આપ્યો છે, તો આ રાશિ માટેનો એસઆઈ એકમ લેવાનો છે. તો ચાલો લઈ લઈએ આપણે. પી વી સ્ક્વેર ટી સ્ક્વેર ના છેદમાં એન. ઓકે. દબાણ છે ને, દબાણ એનો એકમ પાસ્કલ થશે. ચાલો આ પતી ગયું. પછી કદ છે એનો એકમ એસઆઈ એકમ મીટર થાય, મીટર ક્યુબ થાય કદનો, અને એ કદનો વર્ગ છે એટલે અહીંયા આ ટોટલ ઓલ સ્ક્વેર આવશે. અહીંયા ટી એટલે તાપમાન, તાપમાનનો એકમ એસઆઈ એકમ કેલ્વિન છે, એનો સ્ક્વેર થશે, છેદમાં એન એટલે મોલ છે, મોલનો એકમ આ રીતે મોલ વડે રિપ્રેઝન્ટ કરાય. તો ફાઇનલ એકમ શું થયો? પાસ્કલ, મીટરની 6 ઘાત, બરાબર છે, કે સ્ક્વેર, બરાબર, અને કે એટલે કેલ્વિન સ્ક્વેર, અને મોલ (-1). બરાબર. એટલે આ રીતે આવશે. એટલી વસ્તુ તમારે જોવાની છે. બસ પતી ગયો, આનો એકમ થઈ ગયો. હવે તમને એવું કીધું છે 5.21 કે ચાર્લ્સના નિયમ સમજાવો અને શા માટે -273 કેલ્વિન થી નીચું તાપમાન શક્ય નથી. તો એના આલેખની અંદર આપણે જે થિયરી ભણ્યા છીએ તે જ છે બેઠે બેઠી, એમાં કંઈ નવું કંઈ ચલાવવાની જરૂર નથી. શા માટે 273 કેલ્વિન કરતાં નીચું તાપમાન શક્ય નથી એ તમને ખબર જ છે કે કેમ કે 273 કરતાં નીચા તાપમાને આપણે જઈએ, જો 273 કરતાં નીચા તાપમાને જઈએ, આવી રીતે આલેખ તમને આપેલો છે. એમાં અહીંયાથી આમ આલેખામાં આવી રીતના આવતું હતું કે જો અહીંયાથી આ ભાગ જે છે આમ આલેખ આવતો હતો. બરાબર છે. આલેખ બધા જ આલેખ જે છે અહીંયા મળતા હતા. આ -273, બરાબર છે, °C તાપમાન હતું. આના કરતા નીચું તાપમાન જાય તો અહીંયા કદ હતું. આ કદ જે છે શૂન્ય કરતા ઓછું થાય ને કદ માઇનસમાં કોઈ દી શક્ય બને નહીં. કદ કોઈ દી માઇનસમાં શક્ય બને નહીં. એટલે 273 °C કરતા -273 °C કરતા તાપમાન શૂન્ય ન જઈ શકે, કેમ કે કદ કોઈ દિવસ ઋણમાં હોય નહીં. કદ શૂન્ય સુધી કદાચ પોસિબલ બને પણ ઋણ તો હોય નહીં. બરાબર. એટલા માટે શક્ય નથી. અને આખી થિયરી ટૂંકમાં એ લખી દેવાની છે. બરાબર છે. ચાર્લ્સનો નિયમ તમારા શબ્દોમાં સમજાવો અને આ વાત કરવાની છે. બરાબર. એટલે આખો રૂલ્સ જે છે અહીંયા તમારે લખવાનો રહેશે. ચલો હવે તમને એના પછી આપ્યું છે કે 5.22
કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના ક્રાંતિક તાપમાન અનુક્રમે કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે, અહીંયા લખી લઈએ આપણે ટીસી ફોર CO2, ટીસી ફોર CO2, ટીસી તમને આપ્યું છે CO2 વાયુ માટે, બરાબર છે. એ કેટલું છે 31.1 અંશ સેલ્સિયસ. ખરેખર 31.1 ન આવે, 30.98 આવે, પણ આપ્યું છે, ચાલો ને આપણે લઈ લઈએ, બરાબર છે. અને ટીસી છે એ કોના માટે છે? બીજો વાયુ છે મિથેન એટલે CH4 માટે છે -81.9 અંશ સેલ્સિયસ, -81.9 અંશ સેલ્સિયસ છે. આ તમને આપ્યું છે, જોજો બરાબર. તો આ બંનેના ટીસી જે છે, આ CO2 નો ટીસી એટલો છે અને CH4 નો ટીસી એટલો છે. તો આમાં કોના આંતર આણ્વીય આકર્ષણ બળો વધુ મજબૂત હશે અને શા માટે હશે? હવે એક કામ કરીએ છીએ, આ બંને વાયુ છે ને એને આપણે ઠંડા પાડીએ છીએ, બરાબર છે. હવે આ બંને વાયુ સ્વરૂપે જ છે. બંને કયા સ્વરૂપે છે? આ વાયુ સ્વરૂપે. CO2 પણ વાયુ છે અને આ પણ વાયુ છે. હવે એક કામ કરો, તમે છે ને હવે તાપમાન નીચે લઈ જાઓ. તાપમાન નીચે લઈ જાઓ છો તો તમે એક કામ કરો છો કે તાપમાન જો નીચે લઈ જવામાં આવે છે, બરાબર છે, આવી રીતે તાપમાન નીચે તરફ લઈ જવામાં આવે છે તો શું થાય છે? જોજો બરાબર. તો આવું કંઈક બને છે, તાપમાન નીચે લઈ જઈએ છે. તો ધારો કે પહેલા જે હતું ને તાપમાન 50 અંશ સેલ્સિયસ તાપમાન છે, બરાબર છે. પછી 30 અંશ સેલ્સિયસ તાપમાન કરવામાં આવે છે, એટલે કે 35 અંશ સેલ્સિયસ કરવામાં આવે છે. પછી ધીમે ધીમે આ વચ્ચે આખું ગ્રાફ નથી ડ્રો કરતો, પણ એ બીજું આ સામાન્ય રીતે આપણે ડ્રો કરીએ છીએ. આ 30 અંશ સેલ્સિયસ તાપમાન છે, બરાબર છે. પછી ધીમે ધીમે ઘટાડવામાં આવે છે, 0 અંશ સેલ્સિયસ તાપમાન કરવામાં આવે છે, -50 અંશ સેલ્સિયસ તાપમાન કરવામાં આવે છે, -100 અંશ સેલ્સિયસ તાપમાન કરવામાં આવે છે. આવું છે. તો હવે તાપમાન ઘટાડીએ છીએ આપણે 50 અંશ સેલ્સિયસ તાપમાન હતું, ધ્યાન રાખજો ખાસ, અહીંયા 50 અંશ સેલ્સિયસ તાપમાન પર હતા, અંશ સેલ્સિયસ તાપમાન હતા. પછી પ્લસ જ છે, 35 અંશ સેલ્સિયસ તાપમાને આવ્યા, 30 આવ્યા, 30 અંશ સેલ્સિયસ તાપમાને આવ્યા એટલે CO2 વાયુ જે છે એનું પ્રવાહીકરણ થઈ શકશે. કારણ કે TCCO2 જે છે 31.1 અંશ સેલ્સિયસ તાપમાન છે CO2 માટે, એટલે આ 30 અંશ સેલ્સિયસ તાપમાને CO2 નું પ્રવાહીકરણ થઈ શકે, બરાબર છે. પણ આ જ તાપમાને CH4 નું પ્રવાહીકરણ થઈ શકશે નહીં, પ્રવાહીકરણ થશે નહીં. કેમ પ્રવાહીકરણ નહીં થાય? કેમ કે હજી એનું તાપમાન તો ક્રાંતિક તાપમાન હજી ઘટાડવું પડશે. એટલે આ તાપમાને CO2 નું પ્રવાહીકરણ થઈ ગયું. પ્રવાહીકરણ થવા માટે અણુ બધા નજીક આવી જાય ને, અને અણુઓ જે છે એ બધા નજીક આવી જાય છે, બરાબર છે. કેમ કે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે છે, બરાબર. અણુ નજીક આવી જાય, પ્રવાહીકરણ થઈ જાય છે. જ્યારે CH4 માં અણુઓ દૂર છે, હજી નજીક નથી આવ્યા, કેમ કે વાયુ સ્વરૂપે છે, તો આમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું છે. CH4 માં ઓછું છે અને CO2 માં વધારે છે. એટલે CO2 નું પ્રવાહીકરણ જલ્દી થઈ જાય છે, બરાબર, કે એનું ક્રાંતિક તાપમાન ઊંચું છે, એટલે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ વધુ છે અને આમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું છે, એવું કહી શકો તમે, બરાબર. કેમ કે એનું પ્રવાહીકરણ તો -81.9 અંશ સેલ્સિયસ તાપમાને થવાનું છે, એટલે બહુ નીચું તાપમાન લઈ જાવ ત્યારે થશે, એટલે આકર્ષણ બળ ઓછું છે. જેનું ક્રાંતિક તાપમાન ઊંચું, જેનું TC ઊંચું, તેનું પ્રવાહીકરણ સરળતાથી થાય, એટલે આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો છે. જેનું ક્રાંતિક તાપમાન નીચું, તેનું પ્રવાહીકરણ બહુ સરળતાથી થાય. ક્રાંતિક તાપમાન ઊંચું જે છે તેનું પ્રવાહીકરણ સરળતાથી થાય છે. આમાં CO2 નું ક્રાંતિક તાપમાન ઊંચું છે એટલે પ્રવાહીકરણ સરળતાથી થાય, કેમ કે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે છે, બરાબર. એટલે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે, MCQ માટે, JEE નીટ માટે અગત્યનો છે. તો હવે આ પ્રશ્નની અંદર તમને 5.21 માં એવું કીધું છે, જુઓ તમે, 1
એક મિનિટ 5.23 સોરી 5.23 છે. વાન્ડરવાલ્સ પ્રાચલોની ભૌતિક સાર્થકતા સમજાવો. તો વાન્ડરવાલ અચળાંક, પ્રાચલો એટલે અચળાંક, બરાબર છે. તો વાન્ડરવાલ સમીકરણ પહેલા આપણી પાસે કયું હતું? આપણી પાસે સમીકરણ હતું પી પ્લસ, પેન થોડીક મોટી લઈ લઈએ, ચાલો, પી પ્લસ એ એન સ્ક્વેર ના છેદમાં વી સ્ક્વેર, બરાબર છે. આટલો ભાગ હતો. અહીંયા વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. આટલી વસ્તુ છે. જોજો, બરાબર ધ્યાન આપજો તમે. તો પી પ્લસ એન સ્ક્વેરના છેદમાં વી સ્ક્વેર. હવે આની અંદર તમને ખબર છે એ અને બી અચળાંકની વાત કરવાની છે. એ અને બી અચળાંક છે, એને વાન્ડરવાલ અચળાંક કહેવામાં આવે છે. હવે જો એની વાત કરીએ ને તો એ શું બતાવે છે? એ છે ને તે અણુ વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ દર્શાવે છે. ઓકે, જેમાં અણુ વચ્ચે જેમ આંતર આણવીય આકર્ષણ બળ વધુ તેમ એનું મૂલ્ય વધુ. જેમાં આંતર આણવીય આકર્ષણ બળ વધુ તેમાં એનું મૂલ્ય વધુ. એટલે આ ખાસ તમારે જોવાનું છે. જેમાં આંતર આણવીય આકર્ષણ બળનું મૂલ્ય વધુ તેમાં એનું મૂલ્ય વધારે હશે. હવે ડી શું બતાવે છે? એ એટલે જેમાં આંતર આણવીય આકર્ષણ બળ વધુ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું O2 અને એમોનિયા છે, તો એમોનિયાનું એનું મૂલ્ય વધારે હોય. કેમ કે એમાં આંતર આણવીય આકર્ષણ બળ વધારે હોય એમોનિયાની અંદર. ઓક્સિજનમાં હોય અને કદાચ એમોનિયાના અણુ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ વધારે હોય. તો આમાં એનું મૂલ્ય જે છે O2 કરતા એમોનિયામાં વધારે હોય. બી. ઓકે, બી જે છે વાયુના અણુએ રોકેલું કદ જે છે, વાયુના અણુઓએ રોકેલું કદ છે. ઓકે, જેમ અણુ મોટો તેમ બીનું મૂલ્ય વધુ. જેમ અણુ મોટો થતો જાય તેમ બીનું મૂલ્ય વધુ. ફોર એક્ઝામ્પલ H2 કરતા CO2 માં બીનું મૂલ્ય વધારે હોય. કેમ કે H2 કરતા CO2 નો અણુ મોટો હોય, બરાબર. તો અણુનું કદ વધે. શું વધે? કદ. તેમ એનું બીનું મૂલ્ય વધે છે, બરાબર છે. એટલે આ કોન્સેપ્ટ ખાસ અને ખાસ તમારે યાદ રાખવાનો છે. ચાલો, તો હવે આ પ્રશ્ન એક આપણે લીધો છે, 34 નંબરનો પ્રશ્ન છે. આ પ્રશ્ન છે એનસીઆરટી એક્ઝેમ્પલરનો. એનસીઆરટી એક્ઝેમ્પલરમાં આવું અલગ વસ્તુ આપી છે, અલગ કોન્સેપ્ટ આપ્યા છે કે જે પ્રશ્નને ટ્વિસ્ટ કરીને કઈ રીતે પૂછી શકાય. તો એ તમારે આખું સોલ્વ કરવાનું છે. એમાંથી મેં એક પ્રશ્ન લીધો છે સેમ્પલ તરીકે. કેમ કે એ તમને શીખવશે કે પ્રશ્ન ટ્વિસ્ટ થઈને કઈ રીતે પૂછાય. તમે આખી થિયરી બધી વાંચી હોય તો એ અમુક પ્રશ્નોના જવાબ તમને નથી આવડતા. તમને એમ થાય કે ઓ આ મેં વાંચી લીધું, આખું ચેપ્ટર મોઢે છે મને, તોય જવાબ નથી આવડતા. આ એવું થાય જ. એટલે એને ટ્વિસ્ટ કરીને કઈ રીતે પ્રશ્ન પૂછે, કેટલી રીતે પ્રશ્ન પૂછી શકાય, તો એ જે છે આમાં છે તમને. એટલે એનસીઆરટી એક્ઝામ્પલર આખું સોલ્વ કરવું જેથી પ્રશ્ન કેટલી રીતે પૂછાઈ શકે તેમ તમને કહે છે. અને જો કે સૌથી વધારે તો તમારે જેટલા વધારે MCQ સોલ્વ કર્યા તેટલું વધારે આવડશે. એટલે ખાલી થિયરી વંચાઈ જાય તો તમારા 50% MCQ સોલ્વ થાય, બાકીના 50% MCQ સોલ્વ થયા વગરના રહેશે. એટલે કે તમને નહીં આવડતા હોય તો એના માટે MCQની ક્વોન્ટિટી વધારે સોલ્વ કરવાની, એટલે તમને નવા કોન્સેપ્ટ ખબર પડવા મળે, બરાબર. ચાલો, તો હવે એક MCQ જે છે એ આપણે જોઈએ છે કે વાસ્તવિક વાયુ માટે P, V અને T વચ્ચેનો સંબંધ વાન્ડરવાલ સમીકરણ આખું આપ્યું છે તમને, બરાબર છે. તો એના માટે A અને B વાન્ડરવાલ અચળાંક છે. NB જે છે એ વાયુના અણુઓનું કુલ કદ છે આશરે, બરાબર છે. કુલ એ આંતરાણવીય આકર્ષણ બળની માત્રા છે. આ તમને A અને B વેલ્યુ શું છે એ ખબર છે. હવે પહેલું છે કે નીચેના વાયુ માટે બીના મૂલ્યના ચડતા ક્રમમાં ગોઠવો. બીના મૂલ્યના, બી એટલે કદ થશે, અણુનું કદ. તો
તો સૌથી નાનો અણુ એના કરતાં મોટો અણુ એના કરતાં મોટો. તો સૌથી નાનો કોણ હોય? તો આમાં 4 આપ્યા છે, એમાં સૌથી નાનો કોણ છે? H2. એના કરતાં મોટો કોણ છે? હિલિયમ. બરાબર છે. H2 કરતાં હિલિયમ મોટો થાય ને. આ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં કેટલું ભણી ગયા, મગજમારીને માથાકૂટ અને મહેનત અને સારી એવું પરિણામ મળે એટલા માટે ઘણી મહેનત કરી છે. તો એમાં આપણે આવી ગયું છે. બરાબર. તો O2 પછી એના પછી આજે હિલિયમ પછી કોણ આવશે? O2. અને એના કરતાં મોટું કદ કોનું થાય? CO2. બરાબર છે. એટલે આ રીતે કદ વધે તો બી નું મૂલ્ય વધે છે. કદ વધે તો બી વધે, બીનું મૂલ્ય વધે છે. હવે તમને બીજો પ્રશ્ન એવો કર્યો છે મિત્રો કે એના મૂલ્યના ઉતરતા ક્રમમાં, એ એટલે આંતર આણવીય આકર્ષણ બળ. હવે આણવીય દળ વધે ને તો આંતર આણવીય આકર્ષણ બળ વધે, પણ બધે આ નિયમ નથી લાગુ પડતો, એટલે ખાસ જોજો. આનું આણવીય દળ જે છે, હાઇડ્રોજનનું આણવીય દળ 2 છે, ઓક્સિજનનું 32 છે અને CH4 નું 16 થશે. પણ સૌથી ઓછું જે છે એની વેલ્યુ જે છે એ H2 ની થશે, સૌથી ઓછી. એના કરતાં વધારે થશે O2 અને સૌથી વધારે CH4 ની થશે. આ ધ્યાન રાખજો. એટલે આવા અપવાદ હોય, આવું જો આ નવું તમારે જાણ બહાર થયું કે નહીં, તમે તો 32 વાળું એટલે ઓક્સિજન લખી દે, બરાબર, સૌથી વધારે. પણ સૌથી વધારે ઓક્સિજન નહીં, O2 કરતાં વધારે CH4 થાય છે. કેમ કે આ અણુ ટોટલી અધ્રુવીય છે. O અને O વિદ્યુત ઋણતા સરખી છે, પણ CH4 માં અધ્રુવીય અણુ જ કહેવાય છે CH4 ને, પણ થોડુંક આમાં વાન્ડરવાલ આકર્ષણ બળ વધારે હોય. કેમ કે કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં થોડોક તફાવત છે એટલે. બરાબર, થોડોક. આખો ઓલવર અણુ અધ્રુવીય છે. આ ડેલ્ટા પોઝિટિવ હોય, આ ડેલ્ટા નેગેટિવ હોય, તમને ખબર છે થોડું ઘણું, બરાબર છે. પણ આ જે છે થોડોક તફાવત છે, એટલે આમાં થોડુંક આકર્ષણ બળ વધારે છે, એટલે આંતરાણવીય આકર્ષણ બળ વધારે, એટલે એની વેલ્યુ વધારે. આમ જાવ તેમ એ ઘટે છે. ઉતરતા ક્રમમાં કીધું છે એટલે એ ઘટે છે. આમ જાવ તેમ એ ઘટે, આંતરાણવીય આકર્ષણ બળ ઘટે તેમ એ ઘટે. એટલે તમે આખી થિયરી ભણી ગયા હતા, પણ કેવો પ્રશ્ન પૂછાય તમને નહોતી ખબર. એટલે આવા ટાઈપના NCERT એક્ઝામ્પલરમાં કેટલાય બધા MCQ પ્રશ્નો જોડકા આપેલા છે. તો આને એક વખત નહીં, 2 થી 3 વખત વાંચો તો ખબર પડશે. તમે તો એક વખત નથી વાંચતા, એટલા માટે આવું થાય કે પ્રશ્નોના જવાબ ન આવડે. એટલે આમાં થોડીક મહેનત વધારવી પડશે. હજી MCQ સોલ્વ કરો, વધારે MCQ સોલ્વ કરો તો 100% તમને આવડે છે. બરાબર છે. એટલે આટલી વસ્તુ પરફેક્ટ અને મસ્ત રીતે સોલ્વ કરી નાખો. ઓકે, ચાલો, આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આનું હવે JEE નીટના જે કોન્સેપ્ટ જે છે એ બાકી છે, એટલે થોડાક જ છે, વધારે નથી. બાકી આખું પૂરું થઈ ગયું. એટલે MCQ અને થિયરી બધું વ્યવસ્થિત તમારે સોલ્વ કરવાનું છે. ઓકે, ચાલો, થેન્ક યુ.